દરેક વ્યક્તિ પોતપોતાની જીવનશૈલી પ્રમાણે જુદા જુદા શોખ ધરાવતી હોય છે. ત્યારે મૂળ સુરેન્દ્રનગરના વતની અને સ્કલ્પચર આર્ટિસ્ટ કનુભાઈ પારુ પડલાએ જુદા જુદા વિષયો આધારિત અને સમાજમાં સંદેશો આપતા આશરે 500 જેટલા સ્કલ્પચર તૈયાર કરી લોકો સમક્ષ રજૂ કર્યા છે. ખાસ વાત તો એ છે કે મેટલ સ્કલ્પચર બનાવવા માટે તેમણે નકામી વસ્તુનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ સ્કલ્પચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હું કનુ પારુ પડલા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છું. મારું ગામ દસાડા છે. હું અહીંયા અમદાવાદ આવીને સીએનમાં ફાઇનાન્સ કર્યું છે. હું અમદાવાદમાં આવ્યા પછી મારા ફાધરનો બિઝનેસ ફર્નિચરનો હતો, એટલે હું એમના બિઝનેસમાં જ જોડાઈ ગયો. મારા બ્રધર સાથે ફર્નિચરનું કામ કરતો હતો. લગભગ મેં 7 વર્ષ ફર્નિચરનું કામ કર્યું. એક મિત્ર સાથે મારે ચર્ચા થઈ અને એ ફાઇનાન્સનો સ્ટુડન્ટ હતો, એટલે એની સાથે મને જાણવા મળ્યું કે આર્ટ કંઈક શીખવું હોય તો ફાઇનાન્સ છે ત્યાં સ્ટડી કરી શકાય છે. તો મને આર્ટનો શોખ હતો, પણ આર્ટનું જ્ઞાન ક્યાંથી મળે એ મને ખ્યાલ નહોતો. પણ એક મિત્રના કહેવાથી, જેનું નામ હસમુખભાઈ હતું, તે એના પાસેથી મને જાણવા મળ્યું. એ પછી મેં 1998ની અંદર સીએન ફાઇનાન્સની અંદર એડમિશન લીધું અને ત્યાં મેં 5 વર્ષ સ્ટડી કર્યો. એ પછી 1 વર્ષ આર્ટ ટીચર ડિપ્લોમા કર્યું અને આર્ટ ટીચર ડિપ્લોમા કર્યા પછી મને સ્કલ્પચરનું કામ ક્યાંથી તો ડાયરેક્ટ તો મળી ના જાય, એટલે પાછો મેં પરંપરાગત મારો બિઝનેસ ફર્નિચરનો ચાલુ કર્યો. પછી ધીમે ધીમે હું આર્કિટેક્ટના ત્યાં મળતો ગયો, બીજા લોકોને મળતો ગયો. ભાઈ હું આ ટાઈપનું કામ કરું છું, તો મારે લાયક કંઈ કામ હોય તો કહેજો. તો જેથી કરીને મને એક આર્કિટેક્ટે સપોર્ટ કર્યો. એને કહ્યું કે ભાઈ મારી એક સાઈડ ઉપર 2 સ્કલ્પચર બનાવવા છે, તો તમે મને ડિઝાઇન આપો. તો એને મેં 2 સ્કલ્પચરના નાના મેકેટ બતાવ્યા, તો એને ગમ્યા. તો એને પછી 6 ફીટના એના પરથી મેં સ્કલ્પચર બનાવ્યા. એ રીતે પછી મને ધીમે ધીમે સાઈડમાં કામ મળતું ગયું અને મારા બિઝનેસ, જે ફર્નિચરનો બિઝનેસ હતો, એને હું મૂકતો ગયો. તો લગભગ 2005થી આ ફિલ્ડમાં સતત સ્કલ્પચરના જ ફિલ્ડમાં છું. હું સ્કલ્પચર લગભગ બધા મટીરિયલમાં કામ કરું છું અને કુદરતની એટલી મહેરબાની છે કે મને એમની કૃપાથી બધા જ મીડિયમમાં કામ કરવાની એક કુશળતા મળી છે. લગભગ મેં સ્ટોનમાં કામ કર્યું છે, વુડમાં કામ કર્યું છે, ફેરો સિમેન્ટમાં કામ કર્યું છે, મેટલ એટલે કે બ્રાસ, MS, સ્ટીલમાં કામ કર્યું છે, ફાઇબરમાં કામ કર્યું, બધા મટીરિયલમાં મેં કામ કર્યું છે. અને મારા સ્કલ્પચર ઘણી જગ્યાએ જાહેર જગ્યાઓ ઉપર પણ ડિસ્પ્લે થયા છે. મેં 1 ફીટથી લઈને 35 ફીટ સુધીનું કામ કર્યું છે. અને અત્યારે આ મારા શોની અંદર મેં ફાઇબર અને MS મેટલના કામ મૂક્યા છે. જે વોલ ઉપર મ્યુરલ દેખાય છે એ મારો એક એક્સપેરિમેન્ટ વર્ક છે. જે કોરોના સમયમાં જે લોકડાઉન થયું હતું એ ટાઈમમાં મારે મારો સમય કઈ રીતે પસાર કરવો, તો એ વખતે મારી પાસે બીજું કોઈ મટીરિયલ નહોતું, ખાલી એક POP હતું અને ક્લે હતી. તો ક્લેમાંથી આમાં જેટલા વ્હાઇટ ગણેશા દેખાય છે એ બધા મેં ક્લેમાં બનાવી અને એની ડાય બનાવીને મૂકી દીધી. એ વખતે મારી પાસે ફાઇબરનું મટીરિયલ નહોતું, એટલે પછી મેં ફાઇબરનું કાસ્ટિંગ કર્યું. પછી જે વોલ ઉપર મ્યુરલ દેખાય છે મારા બધા, એના ઉપર મારા પાસે કોરોકેટેડના બોક્સ, એટલે કે ફર્નિચર થયેલું હતું એના બોક્સ જે હતા એનો ઉપયોગ કરી અને એ જે એની જે ઇમેજ, એનું જે ટેક્સચર છે એ ટેક્સચર મને બહુ ગમ્યું. તો મેં કીધું આને કઈ રીતે હું આર્ટની અંદર કન્વર્ટ કરું કે જેથી કરીને કંઈક નવું બહાર નીકળે. તો આ જે વોલ મ્યુરલ છે એ બધા મારા એક્સપેરિમેન્ટ વર્ક છે, જેથી કરીને કે ભાઈ કંઈક નવું કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને એ કર્યા પછી એના પર મેં એક્રેલિક કલર કર્યો છે. જે જૂનું માનો કે પિત્તળ છે તો એ કટાઈ જઈને કેવું લાગતું હોય છે. પછી બ્રાસ ઉપર આપણે પટિનેશન કરીને એના ઉપર જે કલરની ઇમેજ જે આવતી હોય છે એ મારા આ મ્યુરલ ઉપર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. મારા અહીંયા બીજા MSના સ્કલ્પચર છે, એ લગભગ 2 ફૂટથી લઈને 8.5 ફૂટ સુધીના વર્ક છે. એ MS જેના જે સ્કલ્પચર છે એની અંદર મેં ખીલી, વાયસર, નટ બોલ્ટ, લોખંડના પતરા, જે નાના નાના ટુકડાઓ એને બેન્ડ કરીને અને એ બધા મટીરિયલનો ઉપયોગ કરીને મેં કામ કર્યું છે.
મારો અહીંયા બાજુમાં એક બૂટ છે, જે એક મેં નટ બોલ્ટ આવે એના નટોને એક નટને વેલ્ડિંગ કરીને બનાવ્યું છે, જે એ મેસેજ આપે છે કે આપણું જીવન કેવું છે, એક ફૂલ જેવું છે, ક્યારે કરવાઈ જાય, ક્યારે પેલું શું થાય એનું કંઈ ખ્યાલ નથી. એટલે એ મેસેજ આપવા માંગે છે કે આપણે જો આપણા પગની સંભાળ માટે જો સારા એવા બૂટ પહેરી શકતા હોય તો એ પગ ક્યાંય પણ આડા અવડા જગ્યાએ મૂકાઈ અને ન જાય, જેથી કરીને આપણને ભવિષ્યમાં કોઈ એવી કોઈ બીમારી આવી જાય, એ મેસેજ આપે છે. પછી મારી પાછળ જે એક સ્કલ્પચર છે એ યોગાનું છે. એ મેં વાઇસર, લોખંડના વાઇસર આવે એને એક વેલ્ડિંગ કરીને બનાવ્યું છે. પછી મારું જે એક બહાર ડિસ્પ્લે કરેલું લાલ કલરનું સ્કલ્પચર છે, એ જ્યારે આપણે જે ભારત સરકારે ચંદ્ર ઉપર જ્યારે રોકેટ છોડ્યું ત્યારે એના ઉપર ઇન્સ્પાયર થઈને મેં એ વર્ક બનાવ્યું છે કે એની નીચે મેં નાના નાના ફિગરો મૂક્યા છે અને રોકેટની સાથે મેં બારીઓ બતાવી છે કે ભવિષ્યમાં આપણે ત્યાં જઈને મકાનો બનાવવાના છે અને આપણે ત્યાં રહેવાનું છે. એમ મારા બધા અલગ અલગ સ્કલ્પચર કંઈક મેસેજ આપે છે.